આપણા ખંડે કોઈ ફોડી જાય ને એવું ન થવું જોઈએ. હા એ શીખજો. જો આપણા સમાજને ખૂબ હિતવા જેવું છે. સમજ્યા કે નહીં? એટલે આ બધું થયું છે, હવે થયું છે એ થયું છે. પણ હવે કઈ રીતે આમાંથી આપણે આપણી પછડી હલવાઈ ગઈ હોય ને તો અસ્થિતિ આપણે એને બળથી કામ નહીં થાય. જો ક્યાંક છે ને બળ વાપરવું હોય ને બળ વાપરવાનું, અકલ વાપરવાની હોય ને અકલ વાપરવાની. બોટાદના હળદર ગામમાં 12 ઓક્ટોબરે નિર્દોષ લોકો પર થયેલી મારપીટ અને અત્યાચારની ગંભીર ઘટનાના પગલે રાજકીય અને સામાજિક સ્તરે ચર્ચાએ જોર પકડ્યું છે. આ ઘટના બાદ 16 નવેમ્બરે રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને રાજ્યના મંત્રી પુરુષોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકી પીડિત પરિવારના ઘરે ઘરે જઈ તેમની સાથે મુલાકાત લીધી અને તેમને આશ્વાસન આપ્યું હતું. આ દરમિયાન હીરાભાઈ સોલંકીએ જણાવ્યું કે કેટલાક તત્વો દ્વારા ભાજપના ખભે બંદૂક ફોડવાના પ્રયાસ થઈ રહ્યા છે. આ સાથે જ તેમણે એ પણ કહ્યું કે ઉશ્કેરાટમાં આપણા સમાજના યુવાનો પણ ના કરવાનું કરી દે છે. આ સાથે હીરા સોલંકીએ આ ઘટનાને અત્યંત દુઃખદ ગણાવી હતી. તેમણે પીડિત પરિવારજનો સાથે વાતચીત કરી અને આશ્વાસન આપ્યું કે સરકાર આ ઘટનાની ગંભીરતા સમજે છે અને ન્યાય માટે જરૂરી પગલાં લેવામાં આવશે. બસ સમાજે યાદ કર્યા અને હળદર ગામમાં જે બનાવ બન્યો એ તો દુઃખદ બનાવ છે, પણ બનવા જોગ બની ગયું છે. સમાજને જ્યારે એક સમાજના આગેવાન તરીકે અમારી પણ ફરજ બને કે જે વસ્તુ બની છે ત્યાં સ્થળે જઈને રૂબરૂ અમારા સમાજના આગેવાનો સાથે મુલાકાત કરી અને આગેવાનોએ હાકલ કરી કે ભાઈ તમે પણ અહીંયા આવો. મારા સાથે મારો ભત્રીજો પણ દિવેશ પણ સાથે આવ્યા છે. મોટા ભાઈની આજ્ઞા હતી કે હીરાલાલ તમે ને દિવેશ બેય જઈ આવો અને એના અનુસંધાને અમે અહીંયા આવ્યા છીએ અને સાંભળીએ છીએ બધાને શું બનાવ, કઈ રીતે બનાવ, અને સંપૂર્ણપણે સરકાર પણ આની ચિંતા કરે છે. હું આપના માધ્યમથી હું કહેવા આવ્યો છું કે સરકાર આની ચિંતા કરે છે અને એક સરકારના પ્રતિનિધિ તરીકે હું પણ અહીંયા આવ્યો છું અને બનતી કોશિશ જે કાંઈ ન્યાય અપાવવાની વાત હશે એમાં સંપૂર્ણપણે અમે અમારા કુંવરજીભાઈ બાવળિયા હોય, રાજેશભાઈ ચુડાસમા હોય, નીમુબેન હોય, મોટાભાઈ હોય, અમે સંપૂર્ણ બધાને ભેગા કરી અને જેના પર અન્યાય થયો હશે, જેને લાગતું હશે કે મારું ખોટું નામ આવ્યું છે, તો એવા લોકોને છોડાવવા માટેના અમે પૂરતા પ્રયત્ન કરીશું. અને જે રીતે અમારા સમાજ ઉપર ખોટી રીતે એટલે કે અમારા ખંભે જે બંદૂક ફોડવાના પ્રયત્ન કર્યા છે એને સમાજને મારી ખાસ વિનંતી છે કે એમાંથી આપણે પાછા વળી જાય ને આ સમાજ તો હંમેશા ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યો છે ને ભવિષ્યમાં પણ રહેશે, એમાં કોઈ ચિંતાને સ્થાન નથી. પણ આજે જ્યારે સમાજ ભેગો થયો છે આગેવાનો એક ચર્ચા કરી અને કઈ રીતે પછી સરકારમાં જવું અને કઈ રીતે આપણે સરકારમાં રજૂઆત કરી એ હેતુસર અહીંયા હું આવ્યો છું. પીડિત લોકોને તમે વેદના સાંભળી છે, સ્થિતિ કેવી લાગે? સાંભળી છે, હવે બનાવ બન્યો છે, પણ સરકાર છે ક્યારેક શું થાય છે કે ઉશ્કેરાટમાં આવીને કોકનું કરેલું બીજાને પણ ભોગવવો પડતો હોય છે. ક્યારેક એવું બનતું હોય છે અને આવો બનાવ ક્યાંક એવો બન્યો છે, ક્યાંક લાગ્યું છે, તો એ રજૂઆત અમે જ્યાં કરવાની હશે ત્યાં રજૂઆત મોવડી મંડળને કરી અને એને ન્યાય આપવાનો પ્રયત્ન કરીશું અમે. આમ તો આના પહેલાંય અમે સામાજિક લેવલે સમાજના બધા આગેવાનો સાથે જે તે સમયે આ બનાવ બન્યો એ દિવસે અમે વાતચીત બધા સાથે કરેલી. આજે બધા આગેવાનોએ સૌએ ભેગા થઈ અને સમાજનું, બોટાદ જિલ્લાનું અને આજુબાજુના તાલુકાના આગેવાનોની ચિંતાથી અમે બધા આજે જ્યારે અહીંયા ભેગા થયા છે ત્યારે મિત્રો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. મારા પૂજ્ય બાપુજી રાજ્ય કક્ષાના મંત્રી છે વર્ષોથી. હીરાભાઈ સોલંકી છે, એ ધારાસભ્ય છે. અમારા આટલા જ પંથકમાં કહ્યું તો અમારા ઘણા બધા સમાજના ધારાસભ્ય છે. અમારા કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણિયા છે. અમારા અહીંયા સામાજિક ચાહે કોરી સેના ગુજરાત હોય, અખિલ ભારતીય કોરી સમાજ હોય, માનદાતા સંગઠન હોય, બધા સંગઠનો સમાજના એક સાથે રહી અને સમાજને ક્યારે પણ આવું કંઈક થયું હોય તો હંમેશા સમાજના પડખે ઊભા રહ્યા છે. એટલે આ વાતને લઈને પુરુષોત્તમભાઈ સોલંકીની સવારે સૂચના અમને આવી કે તાત્કાલિક સમાજના આગેવાનો કહે છે એટલે ત્યાં પહોંચો, પરિસ્થિતિને ધ્યાનમાં રહી અને સરકારમાં જે કાંઈ પણ રજૂઆત કરવાની આવે, સરકારે હંમેશા કોરી સમાજના નાના મોટા કોઈ પણ વિષયો અને પ્રશ્ન હોય તો સરકારે હંમેશા એની માન્યતા રાખી છે.
કાલે બધા આગેવાનો ભેગા થઈ અને સમાજનું બહુરી મંડળ ભેગું થઈ અને સરકાર પાસે રજૂઆત કરશે, પુરુષોત્તમભાઈ પાસે જશે. એટલે પુરુષોત્તમભાઈ આગામી દિવસોમાં એ કુંવરજીભાઈ બાવળિયા બધા ભેગા રહી અને સરકારમાં અમે રજૂઆત કરશું. તમે પીડિતોને મળ્યા, એમની વેદના સાંભળી કેવું લાગ્યું? ઘણીવાર કેવું થાય છે કે આપણે કહે ને કે હુક્કાહારે લીલું હોય બળી જતું હોય છે, બરાબર. ક્યાંક માનીએ છીએ કે ક્યાંક કોઈ નિર્દોષ લોકો આમાં આવી ગયા છે, પણ ઘણીવાર એવું થાય છે કે એક નેતૃત્વની ચિંતા. હું હંમેશા કહું છું સમાજમાં એક યુવા વ્યક્તિ તરીકે, યુવા કાર્યકર્તા તરીકે, ક્યાંક નેતૃત્વની ચિંતા કે ભાઈ કોળી સમાજ છે ને એ મારો સમાજ ખૂબ ભોળો છે. ઘણીવાર પુરુષોત્તમભાઈના સમાજ શબ્દે તમે આ સાંભળ્યો હશે કે મારો સમાજ ભોળો છે. ક્યાંક ભોળપણમાં આવીને કોકના ઉશ્કેરાવટમાં આવી અને આવું કરી બેઠતા હોય છે, પણ સમાજના દીકરા તરીકે તો અમે હંમેશા સમાજ સાથે રહીશું. બોટાદ એપીએમસીમાં કપાસ અને અન્ય જણસમાં કડદો કરી ખેડૂતોને ઓછા ભાવ આપવાના વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ત્યારે 12 ઓક્ટોબરના રોજ પોલીસે મંજૂરી નકારી, તેમ છતાં આમ આદમી પાર્ટી દ્વારા હળદળ ગામે ખેડૂતોની મહાપંચાયત થઈ. ત્યારે ગેરકાયદેસર મંડળીને વિખેરવા માટે પહોંચેલી પોલીસ અને એકઠા થયેલા લોકો વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું, જેમાં પોલીસ કાફલા પર પથ્થરમારો થયો હતો અને સરકારી વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. ત્યારે હવે આ સમગ્ર મામલે હીરા સોલંકીએ મુલાકાત કરી અને તેમણે ખાતરી આપી છે કે જ્યાં પણ રજૂઆતો કરવાની જરૂર પડશે ત્યાં અમે મોવડી મંડળ સાથે મળીને રજૂઆતો કરીશું. આ મામલે આપના શું વિચાર છે અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને જો તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.